જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામના રેતી ભાવનગર પંથકની યુવતીનું અપહરણ કરાયું હતું। જામનગરના ચેકપોસ્ટ પરથી પોલીસે મુક્ત કરાવી યુવતીને અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। સમગ્ર વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં વિશ્વાસ ધામ આશ્રમમાં સેવા કરતી મહિલાનો અપહરણનો પ્રયાસ થયો હતો। મળતી વિગતો અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં આવેલ વિશ્વાસ ધામ નામના આશ્રમમાં એક મહિલા સેવા કરી રહી હતી। જે મહિલા પરિવારનો ત્યાગ કરી સેવા કરવા આવી હતી તે પરિવારને મંજૂર ન થતા પરિવારના બે સગા ભાઈ સહિત 9 લોકોએ નવા ગામ વિશ્વાસધામ આશ્રમથી અપહરણ કરી 2 કારમાં મહિલાના 2 ભાઈઓ સહિત 9 લોકો ધોકા અને પાઇપ લઈને આશ્રમમાં આવ્યા હતા। મહિલાને ટીંગાટોળી કરીને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું। આ અપહરણની ઘટના સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આશ્રમના સંચાલક દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા નાકાબંધી કરી જામકંડોળા પાસે આવેલ ચેકપોસ્ટ પાસે પોલીસે મહિલાને છોડાવી લીધી હતી। મહિલાએ 2 ભાઈઓ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને તજવીજ હાથ ધરી હતી। જે કેસ ગુજરાતી સાથે હર્ષલ ખંડેડિયા, જામનગર।